વિક્રમભાઈ, તમને વિધાનસભામાં આવવા માટેનું આજનું ઇન્વિટેશન મળ્યું હતું? મળ્યું કે મને હિતુ કનોડિયાનો નો દુબઈનો મેસેજ હતો રવિવારે. હા, તો આ વિધાનસભામાં કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો આપ આજે નતા ગયા એટલે, કારણ કે ત્યાં આગળ પૂછવામાં આવ્યું હિતુ કનોડિયાને કે વિક્રમ ઠાકોર નથી આવ્યા. હા હા હા. અરે હું એકચ્યુઅલી મારા એક મામાના દીકરાના લગ્ન છે, ત્યાં દેગામ હતો હું. બીજું એમાં કદાચ હું જઉં તો લોકો એવી વાતો કરે કે ભાઈ જો આને સન્માન કરાવવું જોઈએ એટલે બધું આ બધો મુદ્દો ઉઠાવ્યો હતો. એટલે મેસેજ એવા જતા હતા એટલે ભાઈ મેં જવાનું એટલા માટે ટાળ્યું. અને બીજું કે ભાઈ મેં મારા માટે તો આ કોઈ મુદ્દો ઉઠાવ્યો નતો. મેં આપણા મારા સમાજના કે બીજા સમાજના દરેક કલાકારો માટેનો મુદ્દો હતો ને. મારું સન્માન મેં ચોખ્ખું મીડિયાને કીધેલું છે કે મારું સન્માન કરવાના કારણે કોઈ પ્રશ્ન જ નથી. મારો પ્રશ્ન હતો કે દરેક કલાકારને એક સન્માન મળવું જોઈએ બધાને. તો આવતીકાલે પણ ઘણા બધા કલાકારો જવાના છે, ઘણા બધા સંગીતના કલાકારો જવાના છે. આપ જવાના છો? ના, હું નથી જવાનું, પણ હું સરકારશ્રીનો આભાર માનું છું કે ભાઈ મારી એક કલાકારની તમે મેં વાત મૂકી, મારું દુઃખ વ્યક્ત કર્યું અને એમને વાત સ્વીકારી લીધી. દરેક કલાકારને બોલાવી રહ્યા છે એટલે બહુ મોટી વાત છે. અને સરકારશ્રીને ધન્યવાદ કરું છું કે ચલો ભાઈ તમે એક કલાકારની વાત સાંભળી એમ. તો એવું નહીં થાય કે આટલો મોટો વિવાદ વિક્રમ ઠાકોરે ઉભો કર્યો હતો અને વિક્રમ ઠાકોર જ ન ગયા? અરે પણ મેં મારા માટે નતો કહ્યું. મેં વિવાદ તો નહીં, મેં તો ખાલી વાત મૂકી હતી સરકાર સામે તો ભાઈ દરેક કલાકારનું સન્માન થવું જોઈએ. એમાં મારી વાત તો મૂકી જ નથી ને મને આમંત્રિત એમાં કર્યો બરાબર છે. પણ કદાચ હું અત્યારે જઉં તો લોકોને એવું લાગે કે ભાઈ વિક્રમ ઠાકોરે એના સન્માન માટે આ બધું કર્યું હતું. અચ્છા, બીજા બધા કલાકારોને બોલાવ્યા એ સારું કર્યું? બહુ સારું કર્યું. મને પણ ઘણા બધા ફોન આવે છે કે તમે નથી જાણો તો જે તમારે તો જવું જ જોઈએ. તમારા માટે તો મેં કર્યું હતું. મારા માટે શું કર્યું? એટલે દરેક જાય બધાએ જવું જોઈએ. એ ઠાકોર સમાજના કલાકાર હોય, ક્ષત્રિય સમાજના કલાકાર હોય કે બીજા દરેક સમાજના કલાકાર જેને આમંત્રણ મળ્યું છે એમને ચોક્કસ જવું જોઈએ. આ બહુ મોટી વાત છે દરેક કલાકાર માટે. સરકારશ્રી તરફથી તમને આમંત્રણ મળે છે. હિતુ કનોડિયા સાથે તમારી વાત થઈ હતી, શું કહ્યું? હિતુભાઈ જોડે મારી વાત થઈ હતી. જે એમને મને મેસેજ કર્યો એના પહેલા કદાચ મારી વાત થઈ હતી. જીમ મારે ચાલુ હતો ત્યારે એમનો ફોન આવ્યો તો મને કીધું કે ભાઈ આ જે બી છે મીડિયેટર દ્વારા આ બધું થયું છે બરાબર, એટલે કે ખોટું થયું છે પણ કઈક સરકારમાં અમે રજૂઆત કરીએ એવી વાત થઈ હતી મારા. પણ પછી ડેટ એ વખતે ફાઇનલ નથી કરી કદાચ એમણે. અને અત્યારે હવે કલાકારો બધા જઈ રહ્યા છે. આજે આ બધા પહોંચ્યા હતા, બીજા કલાકારો પણ, મોનલ ગજ્જર ને પૂજા ને લોકો પહોંચ્યા હતા. આપનું શું કહેવું છે કે આ જે થયું એક સારું સ્ટેપ છે? સરકારે દરેક વખતે ધ્યાન રાખવું જોઈએ, દરેક કલાકારને માન આપવું જોઈએ. હા, બહુ સારું કર્યું. એમને કહ્યું કે ભાઈ મારી એક નાની વાત સરકારે સ્વીકારી લીધી ને દરેક કલાકારને બોલાવીને સન્માન કર્યું. એ મારું જ સન્માન છે, એમનું સન્માન એ મારું સન્માન છે. અને સરકારશ્રીને ધન્યવાદ કહું છું કે આગળ જતા પણ બસ જેમ સરકારી કાર્યક્રમો થતા હોય જેમાં બી દરેક ક્ષેત્રમાં તમારા સરકારી કાર્યક્રમો થતા હોય તો જે ક્ષેત્રમાં થતા હોય કાર્યક્રમ એ ક્ષેત્રના કલાકારોને જે સારું નામ કલાકારોનું એ લોકોને બોલાવો તો વધારે સારું. એમ બોલાવશે કદાચ જે મીડિયેટરો છે એ લોકોને પણ ખબર પડી કે ભાઈ આવું થવું જોઈએ. એ લોકોને કદાચ ખબર નહીં હોય પણ હવે બધી વાત પહોંચી ગઈ છે. તો જેમ કે ઉત્તર ગુજરાતમાં કઈ કાર્યક્રમો સરકારી તો ઉત્તર ગુજરાતના કલાકારોને બોલાવવા જોઈએ, દક્ષિણમાં તો દક્ષિણના કલાકારો બોલાવવા જોઈએ. એ રીતે જે વિસ્તારમાં આવા કઈ સરકારી કાર્યક્રમો હોય તો તે વિસ્તારના જે સારા મોટા કલાકારો હોય દરેકને સન્માન મળે ને દરેકને આમંત્રણ મળે એવું ઈચ્છતો હતો ને કદાચ એ પણ થશે. બિલકુલ વિક્રમભાઈ, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.